ડભોઈ તાલુકાના કુટેલા ગામમાં ગૌચરની સરકારી જમીન પર ગેરકાયદેસર કબજાનો એક ગંભીર મામલો સામે આવ્યો છે. તેને લઈને ચકચાર મચે છે. સ્થાનિક ગ્રામજનોના ગંભીર આક્ષેપ અનુસાર છેલ્લા 10 થી 15 વર્ષ જેટલા લાંબા સમયથી કેટલાક માથાભારે અને વગદાર તત્વો દ્વારા પશુઓના ચરિયાણ માટે અનામત રાખવામાં આવેલી સરકારી ગૌચરની ભૂમિ ઉપર કથિત રીતે ગેરકાયદેસર કબજો જમાવી દેવામાં આવ્યો છે. ગેરકાયદેસર ખેડાણ કરી આર્થિક લાભ ખાટવામાં આવી રહ્યો છે. રાજકીય અગ્રણીની રજૂઆત છતાં તંત્ર બામણું પુરવાર થઈ રહ્યું હોય તે માહિતી મુજબ પશુઓના હક પર તરાપ મારતા કૌભાંડની સામે અવાજ ઉઠાવી તાલુકાના સત્તાધારી પક્ષના જ એક સક્રિય કાર્યકર્તા અગ્રણી દ્વારા ગામના તલાટી કમ મંત્રીને આ અંગે પુરાવા સાથે લેખિત અરજી સુપ્રત કરી હતી. અરજી બાદ જાગેલા સંબંધિત તંત્ર દ્વારા કાગળ પર માત્ર નોટિસ ફટકારવાની ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે નોટિસ આપ્યાના દિવસો વીતી ગયા છે, તેમ છતાં પણ જમીન પરથી કથિત દબાણ હટાવવા માટે તંત્ર દ્વારા કોઈ નક્કર કે અસરકારક ઓન ગ્રાઉન્ડ કાર્યવાહી કરવામાં આવી નથી, જેને પગલે તંત્રની મિલીભગત હોવાની આશંકાઓ પ્રબળ બની છે. પશુધન સંકટમાં નિયમો શું કહે છે તે જોઈએ તો નિયમ અનુસાર ગૌચરની જમીન ગ્રામ પંચાયત અને સરકારની અસ્કયામત છે, જે ગામના અબોલ પશુઓના ચરિયાણ માટે જ અનામત રાખવાની હોય છે. સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના પણ કડક આદેશો છે કે ગૌચરની જમીન પરથી કોઈ પણ પ્રકારનું દબાણ તાત્કાલિક દૂર કરવું. ગામમાં બિનઅધિકૃત કબજો થયો હોવા છતાં પણ મામલતદાર કે મહેસૂલ તંત્ર દ્વારા કાયદેસરના પગલાં ભરવામાં આટલો વિલંબ કેમ થઈ રહ્યો છે તે એક હાલ તો મોટો સવાલ છે. ગ્રામજનો જે છે તેમના દ્વારા કેટલીક માંગણીઓ છે કે ગામના રહીશો અને ખેડૂતો આરના પારના મૂળમાં જોવા મળી રહ્યા છે. ગ્રામજનોએ એક સૂચે કેટલીક માંગણીઓ કરી છે, જેમાં સમગ્ર વિવાદિત જમીનના સરકારી રેકોર્ડ અને નકશાઓની તટસ્થ એજન્સી દ્વારા તાકીદે તપાસ કરવામાં આવે. દબાણ મુક્તિ જો ગેરકાયદેસર કબજો સાબિત થાય તો જે તે તત્વો પાસેથી જમીન ખાલી કરાવી પશુઓ માટે ખુલ્લી કરવામાં આવે. સરકારી જમીન પચાવી પાડનાર ભૂમાફિયાઓની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે તો સાથે જ બેદરકાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે. છેલ્લા 15 વર્ષથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ આંખ આડા કાન કરનારા અને ફરજમાં બેદરકારી દાખવનાર જવાબદાર મહેસૂલ અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવા કેટલાક માંગણીઓ ઉઠવા પામી છે. શું સમસ્યા છે અને કયા ગામની સમસ્યા છે? આ કુંડેલા ગામનું ગૌચર આવેલું છે, જેમાં સમજી લો અમારા ગામના 4 ઈસમો છે. એમને ગૌચરની જમીન તોડેલી છે. આશરે 15 વર્ષ થઈ ગયા. ઘણીવાર પંચાયતે એમને નોટિસ આપી છે, પણ માથે ભારે ઈસમો છે એટલે ખાલી કરતા નહીં. અને બીજું કોઈ કહેવા જાય તો એમને મારવા દોડે છે. અને અમારા ગામના વતની છે નહીં, એ બહારથી આવીને અહીં આ ગામમાં વસેલા છે. અને જેઓ ગામને કોઈને ગોતતા જ નહીં અને ભેંસો રાખે છે, 25-30 ભેંસો, અને જેનું તેનું ભેલાણ બહુ કરે છે. એટલે આ ગોચર અમારે ખાલી કરાવવાનું છે. અને અમારા ગામનું ગોચર બહુ ઓછું છે, એટલે અમારા પણ ઢોરો ગોચરમાં ભૂખે મરે છે. એના માટે અમે આ આયોજન અમે કર્યું છે. ત્યારે જાનું નામ એક અસલ મેઇન વ્યક્તિ છે હટેસિંહ રામસિંહ, બીજા નંબર છે ગનાભાઈ ઉફે રણજીતભાઈ રામસિંહ, ત્રીજા નંબરમાં છે માનસિંહભાઈ રામસિંહ, અને ચોથા નંબરમાં છે ચંદ્રભાઈ રામસિંહ. એ ચાર ભાઈઓ ઈસમ આવી રીતના લોકોને હેરાનગતિ એવી કરી રહ્યા છે. એક વડોદરા ગામમાં રહે છે, તે પણ દારૂનો ધંધો કરી રહેલો છે, અને તેથી એમને પૂરેપૂરો સપોર્ટ ત્યાંથી મળી રહેલો છે. આ કયું ગામ છે ને ક્યાં આગળ આવ્યું? આ ગામ હાજીપુરાના સીમાડા પર આ ગોચર આવેલું છે. અને અહીં કુંડેલાના ઢોર અહીં આવી નહીં શકતા, અમારા ગામના ઢોર આવી શકે છે. અહીં આગળ બાજુમાં બધી જમીનો આવી ગયેલી છે. બાજુમાં અર્જુનભાઈ ધોપતસિંહનું ખેતર આવેલું છે. એની બાજુમાં એને જમીન આટલી વાતરીને તોડી છે. જી, આ કયો બ્લોક ને સર્વે નંબરની? આ બ્લોક નંબર 484/12માંથી આ જમીન ફાળવાયેલી છે. અને 484/12માં આ ગોચર એને તોડેલું છે. જી, આપનું નામ? મારું નામ લક્ષ્મણભાઈ બાબુભાઈ પાટણવાડિયા. જી, આપને પંચાયત તરફથી શું જવાબ આપવામાં? મને પંચાયત તરફથી મેં પંચાયતમાં નોટિસ આપેલી, લેખિતમાં આપેલું કે ભાઈ મને આનું છૂટું કરાવવા માટે મને તમારો અભિપ્રાય જોવો છે ને એની નોટિસ જોઈએ. મને એને નોટિસ પંચાયત એને ફાળવી છે, છતાં એ ખાલી કરતો નહીં. જો આગળની રણનીતિ કરવામાં આવે તો તમે મામલતદાર ને કલેક્ટરને? આગળની રણનીતિ કરવામાં આવે તો અમે કલેક્ટર લગીન પણ ધારણા કરવાની હોય, અમારી તૈયારી છે. હાલમાં જે સત્તાનો તમે ખેસ પહેરેલો છે, એ સત્તા ક્યાં ના ક્યાં ગોચરની જમીનોને ખાલી કરાવીને ન્યાય આપે છે, તો તમે શું સરકાર જોડે કઈ અપેક્ષા ધરાવો? સરકાર પાસે અપેક્ષા એવી જ રાખું છું કે ગૌચરની જમીન ખાલી કરાવવી જોઈએ અને ગામના ગૌચરના ઢોર ચરી ખાય. તો સરકાર તમારી રજૂઆત નહીં સાંભળે તો આ ખેસ પહેરેલો છે, તો આગળ સરકાર એમના આગળ શું તમે પગલાં? સરકારને ખેસ પહેરેલો તો છે જ અમે,
પણ નહીં, રણનીતિમાં અમારે પડવું પડશે આગળ. શું નામ તમારું? મારું નામ લક્ષ્મણભાઈ બાબુભાઈ પાટણવાડિયા.